આ જે આખો તમે ઇવેન્ટ જોઈ રહ્યા છો જે સિદ્ધરાજમાં થઈ રહ્યો છે, જે ગાંધીનગરમાં વર્ષોથી થાય છે અને હવે તો બહુ જ લોકોનો મનપસંદ સ્પોટ બની ગયો છે. તો એના માસ્ટર માઇન્ડ અમારા સાથે છે વિષ્ણુભાઈ. તો વિષ્ણુભાઈ, આનો આઈડિયા કેવી રીતે આવ્યો સો તમને? બેઝિકલી આ ઇવેન્ટની પહેલા અમે લોકો આઈ એમ ધ બિલ્ડર, સો અમે લોકો આવા કન્સ્ટ્રક્શન્સ કરીએ જ છે. ધીસ સિદ્ધરાજ ઝેડ સ્ક્વેર ઇઝ અવર પ્રોજેક્ટ. સો આ પ્રોજેક્ટનો જે કન્સેપ્ટ હતો ને એ અમે લોકો ઇટલીના જે ગાંવ, જે સબબ્સ કહેવાય, સોરન્ટો ને બધા સબબ્સ, એનું એક કલ્ચર છે ત્યાં કે એવરી સેટરડે સન્ડે લોકો આવી રીતે સામે શોપ્સ હોય અને સરસ આવી કોબલ સ્ટ્રીટ હોય. એ કોબલ સ્ટ્રીટમાં આવા મલ્ટિપલ બધી એક્ટિવિટીઝ થતી હોય. એટલે એ પ્રોજેક્ટ આખો એ સબબ લાઈફ, જે યુરોપિયન ઇટાલિયન સબબ વાઇબ છે, એના ઉપરથી આ ઇન્સ્પાયર્ડ હતો. એટલે અમારે એવું કરવું હતું કે આપણે ગાંધીનગરમાં આપણે જોયું હશે કે એન્ટરટેનમેન્ટ માટેની બહુ જ લિમિટેડ સ્પેસીસ છે. અને એસ્પેશિયલી ગાંધીનગરમાં જુઓ ને તો ફેમિલી માટેની પ્લેસીસ, ગેટ ટુગેધર સ્પેસીસ વિથ ફૂડ એન્ડ એમ્બિયન્સ બહુ જ લિમિટેડ છે. તો આટલા સારા એક સમય, બેસ્ટ પીરિયડ કહી શકીએ આપણે કે ડિસેમ્બર એન્ડ છે એટલે બેસ્ટ વેધર છે. તો આપણે એ જ આખી વાઇબ જે કહીએ કે કાર્નિવલની વાઇબ આપણે લાવીએ અને બધા જ ગાંધીનગર ને અમદાવાદની ઘણી બધી પબ્લિકને અહીંયા ભેગી કરીએ અને લેટ્સ એન્જોય ઇટ. તો એ આપણો કન્સેપ્ટ હતો. અચ્છા, અને આ વર્ષે ને વર્ષે એટલે ફર્સ્ટ યરથી જ આ બહુ ધૂમ મચાઈ રહ્યું છે. યસ. લોકો હવે ગાંધીનગરમાં બીજા બધા પ્રોગ્રામ નહીં પણ ક્રિસમસમાં અહીંયા આવવા માટે બહુ આતુર હોય છે. તો આ બધું સિક્રેટ આનું શું છે? હવે સિક્રેટમાં એવું છે એકચ્યુઅલી કે હું પોતે સિવિલ એન્જિનિયરિંગ છું ઓકે અને મારી વાઈફ આર્કિટેક્ટ છે. ઓકે. તો અમારા બંનેનો, મારા વાઈફનો બહુ જ સપોર્ટ રહ્યો અને બહુ જ આર્ટિસ્ટિક વેમાં એને ઘણી બધી વસ્તુઓ અમે લોકોએ ફિગર આઉટ કરીને આ ડિઝાઇન કર્યું છે. એટલે તમે દર વર્ષે જોશો તો અમે કંઈક ને કંઈક અલગ અલગ કન્સેપ્ટથી આપણે કરીએ છીએ. કાર્નિવલ જ હોય પણ એમાં નવું કન્સેપ્ટ, નવા પ્રોપ્સ, નવી વેમાં કેમ લોકોને મજા આવે એ આપણે કરતા રહીએ છીએ. તો એનાથી ઓટોમેટિક કેવું છે કે જેટલી પબ્લિક છે, જેટલી એ લોકોને વધારે મજા આવે એટલા એ લોકો વધારે એન્જોય કરે એમ. એ ફોકસ આપણું હોય છે અને ઓટોમેટિકલી પબ્લિકનો આપણને પ્રેમ મળ્યો જ છે. સો થેન્ક્સ અ લોટ ફોર ધેટ.